आगामी रथ यात्रा को लेकर सूरत स्थित इस्कॉन मंदिर में तैयारियां जोरों पर हैं। इसी सिलसिले में गुजरात के गृह राज्य मंत्री ने आज इस्कॉन मंदिर का दौरा कर रथ यात्रा की तैयारियों का निरीक्षण किया। गृह राज्य मंत्री ने मंदिर परिसर में पहुंचकर आयोजन की व्यवस्थाओं की जानकारी ली और पुलिस प्रशासन के साथ समन्वय को लेकर दिशा निर्देश भी दिए। सूरत के इस्कॉन मंदिर से कल दोपहर रेलवे स्टेशन रोड से वाजते गाजते भव्य रथ यात्रा निकाली जाएगी। यह यात्रा टेक्सटाइल मार्केट, उधना दरवाजा, मजूरा गेट होते हुए अडाजन से होते हुए निज मंदिर पर लौटेगी। बता दें कि सूरत में इस्कॉन मंदिर द्वारा यह रथ यात्रा पिछले 32 वर्षों से लगातार निकाली जा रही है और हर साल इसमें लाखों श्रद्धालु हिस्सा लेते हैं। इस भव्य रथ यात्रा के मद्देनजर पुलिस द्वारा सुरक्षा के कड़े बंदोबस्त किए गए हैं। ड्रोन कैमरों की मदद से निगरानी रखी जाएगी और यात्रा मार्ग पर वरिष्ठ पुलिस अधिकारी एवं जवान तैनात रहेंगे। हरे कृष्णा, मारू नाम ईशान गौरदास है। इस्कॉन जहांगीरपुरा सूरत थी हूँ बात करूँ छूँ। आज रथयात्रा एक दिवस बाकी है, ओनली 1 day to go। काले रथयात्रा है और आज एना पहला गुंडीचा मार्चन उत्सव थाय छे। मतलब भगवान जगन्नाथ जयरे रथ में आरूढ़ थईने गुंडीचा मंदिर जाय छे एना एक दिवस पहला मंदिर की सफाई करवामां आवे छे। बधा भक्तो अलग अलग धूमधाम थी तैयारी करे छे। અને આજે સવારે આપણા ગૃહમંત્રી હર્ષ સાંઘવીભાઈ પણ આવ્યા હતા। આવતીકાલે 27 જૂન રથયાત્રાનો દિવસ છે, શુક્રવાર, અને રથયાત્રા સુરત સ્ટેશનથી 3 વાગે બપોરે નીકળશે। ત્યાં ઇનોગ્રેશન થશે અલગ અલગ ડિગ્નિટરીઝ દ્વારા અને પછી ભગવાન રથ પર આરૂઢ થઈને રૂટ પર જશે। ભગવાન ત્યાંથી નીકળીને પછી સહારા દરવાજા, રિંગ રોડ પર જઈને ગુજરાત ગેસ સર્કલ, રિષભ ટાવર અને પછી ઇસ્કોન મંદિર આવશે। ત્યાં રથયાત્રા દરમિયાન પણ ઘણા બધા ભક્તોને અલગ અલગ બુંદી પ્રસાદનું વિતરણ કરવામાં આવવાનું છે અને સાથે જ ભગવાનની 13 अलग अलग झांकीઓનું દર્શન છે। ભગવાનની અલગ અલગ લીલાઓ છે જેથી આપણી મન અને ચેતના ભગવાનની અંદર લાગી શકે। અને વૃંદાવન અને ઓડિશાથી અમારા બહુ વિશેષ સિનિયર ભક્તો આવે છે, વૃંદાવન ચંદ્ર મહારાજ અને હિઝ હોલીનેસ ભક્તિ ગૌરવ નારાયણ સ્વામી મહારાજ। તો એ બધા ડિગ્નિટરીઝ હશે, મહાન ભક્તો હશે, એ બધાના સંગમાં કીર્તન પણ થશે, પ્રસાદ વિતરણ પણ થશે। તમે આવો, ચોક્કસ આવો, જેટલો પણ સમય મળે અને ભગવાનના આ ઉત્સવમાં ભાગ લો, કૃપા પ્રાપ્ત કરો। રથયાત્રાનું શું મહત્વ છે? રથયાત્રાનું મહત્વ એ છે શાસ્ત્ર પ્રમાણે કે જ્યારે આપણે દોરડું ખેંચીએ છીએ ત્યારે એકચ્યુઅલી ઇટ સિગ્નિફાઈઝ ધેટ ભગવાનને આપણે પોતાના હૃદયમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એના માટે આપણે હૃદય સાફ કરવું પડશે પહેલા। એટલે એક દિવસ પહેલા જ ગુંડીચા માર્ચનનું એ ઉત્સવ છે। એની સાથે જ શાસ્ત્રોમાં એ પણ કીધું છે કે રથેતુ વામનમ દૃષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે। એકવાર પણ કોઈ અગર ભગવાનને રથ પર આરૂઢ થયેલા દર્શન કરે છે તો એના દરેક પાપ નષ્ટ થઈ જાય છે। બીજી વાર એને જન્મ નથી લેવો પડતો। તો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી એને મુક્તિ મળી જાય છે।